આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં 5 વરસાદી સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે। સૌરાષ્ટ્ર કચ્છમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી। આ ઉપરાંત દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, જ્યાં પણ સામાન્ય વરસાદ રહેશે। ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી। તો કચ્છ છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, જ્યાં ભારે વરસાદ રહેશે। રાજકોટ, જામનગર અને દ્વારકામાં પણ વરસાદ રહેશે। તો જામનગર, જૂનાગઢ અને અમરેલીમાં પણ વરસાદી માહોલ છવાયેલો રહેશે। ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદમાં પણ વરસાદી માહોલ રહેશે। અમદાવાદમાં સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે। 5 વરસાદી સિસ્ટમ સક્રિય, પરંતુ હળવા વરસાદની જ આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ રહેશે, જ્યારે ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની જે સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે અમદાવાદમાં જોવા જઈએ તો માત્ર સામાન્ય વરસાદી ઝાપટા જ પડી શકે છે। અગાઉ જે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં જે વરસાદ વરસ્યો હતો, પરંતુ હવે 3 ઓગસ્ટ એટલે કે આજથી જે અલગ અલગ જિલ્લાઓમાં સામાન્ય વરસાદ રહેવાની જે છે તે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તેમ છતાં તકેદારીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। દિવ્યા ચૌહાણ ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। દિવ્યા, 5 જે અલગ અલગ સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે કયા કયા જિલ્લામાં ભારે વરસાદ, કયા જિલ્લામાં સામાન્ય વરસાદ રહેશે? પ્રીતિ, અત્યારે વરસાદનો વધુ એક હવે રાઉન્ડ આવતા સપ્તાહથી શરૂ થશે, પરંતુ 5 વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે તેના કારણે કેટલાક જિલ્લાઓમાં હજી પણ ભારે વરસાદની આગાહી હવામાન તરફથી પણ આપવામાં આવી છે। વરસાદી સિસ્ટમ જે સક્રિય થઈ છે, જે દક્ષિણ ગુજરાત તરફ વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે, તેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગો જેમાં સુરત, નવસારી, ડાંગ, તાપી સહિતના તમામ વિસ્તારમાં સામાન્યથી મધ્યમ તો વલસાડ સહિતના વિસ્તારમાં આજે ભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે। બીજી તરફ સૌરાષ્ટ્ર તરફ નજર કરીએ તો રાજકોટ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, પાટણ, વેરાવળ સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં પણ આજે છૂટો છવાયો તો સામાન્યથી મધ્યમ વરસાદ રહી શકે તેવી સંભાવનાઓ જોવા મળી છે। જ્યારે સમગ્ર કચ્છ પંથકમાં આજે ગાજવીજ અને પવન સાથે વરસાદનું અનુમાન હવામાન તરફથી કરવામાં આવ્યું છે, કારણ કે ત્યાં અત્યારે હાલ વરસાદી મોન્સૂન ટ્રફ છે જે પસાર થઈ રહ્યો છે, તેના કારણે સમગ્ર કચ્છ પંથકમાં આજે ગાજવીજ સાથે વરસાદ રહે તેવી સંભાવના છે। જ્યારે ઉત્તર ગુજરાત પર નજર કરીએ તો ઉત્તર ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જે સક્રિય થયું છે, ઓફશોર સક્રિય થયું છે, તેના કારણે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મોડાસા, પંચમહાલ, દાહોદ સહિતના તમામ જે વિસ્તારો આવેલા છે ત્યાં પણ સામાન્યથી મધ્યમ તો છૂટો છવાયો વરસાદ પડી શકે છે। વાવ, થરાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે, પરંતુ ગ્રામ્ય વિસ્તાર છે જે ખેડા, આણંદ, નડિયાદ સહિતના વિસ્તારમાં ગાજવીજ પવન સાથે વરસાદ રહી શકે તેવી સંભાવનાઓ છે। જોકે રાજ્યભરમાં અત્યારે વરસાદી માહોલ રહેવાનો છે, સાથે જ ક્યાંક પવનની ગતિમાં વધારો 41 થી 50 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। 3 દિવસ સુધી માછીમારોને દરિયામાં ન જવા માટેની અપીલ કરવામાં આવી છે। સાથે જ આ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે। જ્યારે અમદાવાદમાં વરસાદી માહોલ રહેશે તો છૂટો છવાયો શહેરમાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારો આવેલા છે તેનામાં ભારે વરસાદ કેટલાક જિલ્લાઓમાં પડી શકે, કેટલાક વિસ્તારોમાં પડી શકે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। બિલકુલ, આભાર દિવ્યા તમામ વિગતો માટે।